पापा कहता था है तो भाई माटे प्रेम। हेलो दोस्तों, આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ અમે બાપ દીકરો અને અહીંયા રિદ્ધિ રોવેરી છે કારણ કે રિદ્ધિને જવાનું છે બાલ મંદિર અને પ્રતિકને લઈ જવા। તો અમે જઈએ આજે ઘરે ઉપલાવું આ રહી ને અમારી રિદ્ધિ શંકુમાં બેઠા है डिंगा। चलो 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 रिद्धि तो प्रतीक ने पहला घर उपड़ा जाए छो मम्मी नी पाछळ आवेरा है रिद्धि नी बधा अने वीडियो बनावे रही है तो रिद्धि रो रो करे रही। हाँ रो रही तो मैं यहाँ घर उपड़ा અમે આવ્યા લાલાના ઘરે પ્રતિકનું ગળું ઉપાડ્યું। રિદ્ધિ રિદ્ધિ તો અમારા ગામનું બીજું બાર મંદિર। पापा कहता था है तो तू चीवी से था। तो 11:30 वागे आवशा बे छोकरा मेलीने जाए रहा चमचम रहे कि नहीं रिद्धिन मन रिद्धिन करतो रिद्धि रमे रहे एमने खाली फोन लईने हवे बार नहीं करवाना है करतो भारी गयो करतो तो निकली गयो घरे एन मम्मी ने खबर पड़ी ने काई हती घरे जता रह्यो। चलो હવે આપણે ઘરા બાજુ નીકળીએ મારા ગામનું તળાવ। આજે તડકો નહોતો એટલે બધા અમે ભેગા થયા દડે બેડ રમવા માટે અને પછી નીકળ્યા મેદાન તરફ અને આ છે અમારા ગામનો મેદાને જવાનો રસ્તો। આટલા ખેલાડીઓ અમે હતા એ પણ ખરાબ બપોરે ઉપડ્યા હતા કેમ કે તડકો ન હતો છાયા જેવું વાતાવરણ હતું એટલે બધા રમવાનો પ્લાન બનાવ્યો હતો। એકબીજાને ખાલી ફોન કર્યા અને આટલા ખેલાડીઓ અમે ભેગા થઈ ગયા અને પહોંચી ગયા મેદાને અને બે ટીમો પાડી અને પછી મેચ રમવાનું ચાલુ કરી દીધું। બિહાણી હે સીમા ખાવા હતો તો કેરી ખાવાનો પ્લાન બન્યો હે। હા હા તો ખાયરા અને અમારા ટિંકુ ભૈયા બંકુ ભૈયા આ બંકુ ભૈયા दादी खवरावे रही અને અમારા ડોન એને એવું જ કરે જ્યારે વિડીયો બનાવવાનું કરે એટલે રોવાનું ચાલે। અરે ફેમસ બસ એમાં જીવડા ના હોય ખબત્તા હોય કોઈ જીવડા ના હોય હમણાં જ ખાવા શીખ્યો કે ક્યાં પરથી तो અમે કેરી ખાતા હતા અને આખી ડીશ ઉપાડીને લઈ ગયા અમારી રિદ્ધિ। તો વારું કરવા જઈએ। रिद्धिन मम्मी सिपा बसी અને રિદ્ધિ
એના દાદા ને દાદી પ્રતિકને નિત્યાને રમાડે. શાક છે ડુંગળીનું, એકલી ડુંગળી. તો ચાલો જમી લઈએ. આ છે શાક ડુંગળીનું, પહેલી વાર બનાવ્યું અને એની સાથે ગોળ. ગોળ છો તીખું ને. रितिन मम्मी ने એવું કેવું હે કે કાલ બસી જાય રહી હે હારીએ તો કે એમ કે હે કે આપણા જેવું ચાય નહીં એટલે હે યાદ કરશે બસ એ માને ઘર તો ઘર હોય ને. પછી તારું શું કેવું? બધા ઘરના બધા હોય તો મજા આવે, એકલા તો કઈ ના મજા આવે, તો નહીં ના ખાવા. સાચી વાત, બધા હોય ને તારે જ મજા આવે. શું કેવું રીતે તારે? આવશે એટલે ભાઈ ખાય શું ભાઈ ક્યારે ચાન રોટલું નહીં ખાધો. ઓહો હો હો બસ એ ખીજવાડે. હવે લાય લાય કેરી લાય લાય લાય. તીખું હે ભાઈ તો બધા ખાઈ રહ્યા. અમે બે જણા, પપ્પા ખાઈ રહ્યા, બસી સિપ્પા બધા શેર લઈ ખાય. પેલું ખાઈ લે પેલું. ભૂખ લાગે એટલે આપડે ખાઈ લેવાનું, એવું ના કહેવાય. તને છેલ્લે આવે જ છે ખાવાની, કલાક તો વાગરવા જોઈએ. ગણ સારું થાય. શું થાય? ગણ સારું થાય શરીરમાં, ગણ સારું થાય. ચાવી ચાવીને ખાય ને ગણ થાય. પણ આખો દાડો કામ કામ ને કામ કામ. તો વારું કરી લીધું હતું બધાએ, અને દાદા અને રીતિ બંને ખાટલામાં સૂતા હતા, મોબાઈલ જોતા હતા. અને અમે બાપ દીકરો મેચ જોવાના એટલા શોખીન છીએ. અને હું આ વિડીયો સોનો સોનો બનાવું. ગાઈસ આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, ફોલો કરી નાખજો.